નમસ્કાર મિત્રો, ઓનલાઈન ટીવી ન્યૂઝ આજે ફરી એકવાર આપને ધરોઈનો અપડેટ્સ આપવા માટે ધરોઈ ખાતે જઈ રહ્યા છે। ત્યાં મારી સાથે કેમેરામેન મુકેશ સાથે શરણ ઠાકોર પણ સાથે છે અને આજે અમે આપને ધરોઈનો અપડેટ્સ આપવા માટે ફરી એકવાર જઈ રહ્યા છીએ। ત્યારે આ ધરોઈ ડેમની મુખ્ય કેનાલ છે। આ ધરોઈ ડેમની કેનાલ દ્વારા ખેરાલુ, સતલાસના અને વડનગર સહિતના અનેક ગામડાઓના ખેડૂતોને આ કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે। આપ જોઈ શકો છો મુખ્ય કેનાલ ધરોઈ ડેમની મુખ્ય કેનાલ મુકેશભાઈ કેમેરામેન આપને બતાવશે। આ કેનાલ છે જેના દ્વારા અહીંના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે। તો આજે આપને ધરોઈનો અપડેટ્સ બતાવવા અમે ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ ફરી એકવાર આવી રહી છે। ત્યારે જોડાઈ રહીશું અમારી સાથે। વધુમાં આપને ધરોઈ ડેમની લાઈવ અપડેટ આજની તારીખ 14 ઓગસ્ટની લાઈવ અપડેટ અમે ધરોઈ ડેમનું આપને આપવા જઈ રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, આવી પહોંચ્યા છીએ ધરોઈ ડેમ નજીક। કેમેરામેન મુકેશ મારી સાથે છે અને આપને ધરોઈનો ડેમના ગેટ બતાવીશું। આપ જોઈ શકો છો પાછળ અમારી ધરોઈ ડેમના ગેટ છે અને આ બાજુથી ધરોઈ નદીમાંથી સાબરમતી નદીમાં પાણી જાય છે અને એ પાણી અમદાવાદ સુધી સમગ્ર ગુજરાતના ગામડાઓમાં પહોંચે છે। આ બાજુથી પાણી છોડવામાં આવે છે અને આ સાબરમતી નદી દ્વારા પાણી આગળ ગામડાઓને પૂરું પડાય છે અને સાથે મુખ્ય કેનાલ પણ નીચે જોઈ શકો છો આપ। આ કેનાલ દ્વારા પણ ગામડાઓમાં ખેડૂતોને પાણી અપાય। તો મિત્રો, ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ આવી પહોંચી છે ધરોઈ ડેમ ખાતે અને આપને ધરોઈ ડેમ બતાવવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો ધરોઈ ડેમમાં કેટલું પાણી ભરાયેલું છે અને ધરોઈ ડેમમાં હાલ આવક પાણીની વધી રહી છે। ત્યારે હાલ ધરોઈ ડેમનું લેવલ 609.84 ફૂટ સપાટી પહોંચી છે। જ્યારે હાલ ધરોઈ ડેમમાં પાણીની આવક 7488 ક્યુસેક પાણી રાજસ્થાનમાં ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે આવી રહ્યું છે। તો મિત્રો, ખૂબ જ સુંદર જોવાલાયક સ્થળ છે ધરોઈ ડેમ અને ટૂંક જ સમયમાં ભારતનો પ્રવાસન સ્થળ તરીકે ધરોઈ ડેમને વિકસાવવામાં આવનાર છે। તો મિત્રો, આપ જોઈ શકો છો ધરોઈ ડેમનો ખૂબ જ સુંદર નજારો છે। સાથે સાથે પ્રવાસન માટે પર્યટક લોકો પણ અહીંયા આવતા હોય છે અને ધરોઈ ડેમની મુલાકાત કરી આનંદ અનુભવતા હોય છે। ત્યારે આ ધરોઈ ડેમ દ્વારા 8 મહાનગરપાલિકાઓ અને 600થી વધુ ગામડાઓને ધરોઈ ડેમ દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હોય છે। ધરોઈની 2 મુખ્ય કેનાલો છે, એક સાબરકોઠાની અને એક મહેસાણાની, અને આ 2 કેનાલો દ્વારા સાબરકોઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે। અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશના આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે। ત્યારે ધરોઈ ડેમ ખાતે પણ અહીં સ્ટાફ દ્વારા સુંદર એવા રાષ્ટ્રધ્વજ લહેરાવી ધરોઈ ડેમના સ્ટાફ દ્વારા પણ અહીંયા ખૂબ જ સુંદર ઉજવણી થઈ રહી છે। તો મિત્રો, આપ જોઈ શકો છો આ બાજુ સાબરમતી નદી દ્વારા પાણી છોડવામાં આવતું હોય છે અને આ સાબરમતી દ્વારા છેક અમદાવાદ સુધી તમામ ગામડાઓના આજુબાજુ ગામડાઓને પાણીનો લાભ મળતો હોય છે। અને આ ધરોઈ ડેમ એ સાબરકોઠા અને મહેસાણા જિલ્લાને જોડતો ડેમ છે। ધરોઈ ડેમથી સાબરકોઠા અને મહેસાણાને એક માર્ગ પણ અહીંયા આપ જોઈ શકો છો, નીચે રસ્તો બનાવવામાં આવેલો છે। આ રસ્તા ઉપરથી કાયમ માટે લોકો આવન જાવન કરતા હોય છે। અમુક સંજોગો વસાત સાબરમતી નદીમાં જ્યારે વધુ પાણી છોડવામાં આવે ત્યારે જ આ ધરોઈ ડેમના રસ્તા ખુલ્લા કરવામાં આવે છે અને ધરોઈ ડેમ ઉપરથી લોકોને આવન જાવન માટે છુટ્ટી આપવામાં આવતી હોય છે। કરણજી ઠાકોર। જી કરણજી, હાલનું ધરોઈનું લેવલ કેટલું છે અને કેટલી આવક આવી રહી છે પાણી? 185.880 મીટર, આવક છે 7408। તો મિત્રો, જોડાઈ રહેશો અમારી સાથે। અમે વધુમાં વિડીયો ઇન્ટરેસ્ટેડ થવા જઈ રહ્યા છીએ। ત્યારે અમે આપને ધરતીકંપ માપક સ્થળની પણ બતાવીશું અમારા વિડીયોમાં। અહીંયા પ્રાઇવેટ વાહનોને જવા ઉપર તો પ્રતિબંધ હોય છે, પણ અમે સ્પેશિયલી વિડીયોની માહિતી માટે આવેલા છીએ, તો અમે ત્યાં જઈને આપને વધુ માહિતી આપીશું। ધરતીકંપ માપક સ્થળ પણ અહીં મહેસાણા જિલ્લાનું ધરતીકંપ માપક સ્થળ અહીં આવેલું છે। આપ જોઈ શકો છો ધરતીકંપ માપક સ્થળ ધરોઈ ડેમ, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા। અહીંથી ધરતીકંપ જેવી કોઈ સ્થિતિ સર્જાય ત્યારે અહીંથી ઓટોમેટિકલી ગ્રાફ્સ ગાંધીનગર ખાતે અહીંનું લેવલ બતાવતો ગ્રાફ્સ ત્યાં આગળ ઓનલાઈન થતો હોય છે અને અહીં મહેસાણા જિલ્લાનું મોટું ધરતીકંપ માપક કેન્દ્ર ધરોઈ ખાતે આવેલું છે। તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ જે જગ્યાએથી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના લોકોને પીવાનું પાણી પૂરું પડાય છે। આપ જોઈ શકો છો આ ઇન્ટેકેલ સાબરકાંઠા તરફના ગામડાઓમાં પાણી પૂરું પડાય છે અને સામે આપ જોઈ શકો છો એ મહેસાણા જિલ્લાના તમામ લોકો માટે પીવાના પાણી પૂરું પડાય છે। અહીંયાથી પાણી વાવ સબસ્ટેશનમાં નખાય છે અને ત્યાંથી આગળ પીવાનું પાણી રિફાઇન કરીને લોકોને પહોંચાડવામાં આવતું હોય છે। તો મિત્રો, ધરોઈમાં મુખ્ય પાણીનો સ્ત્રોત રાજસ્થાન રહેલું છે અને
અહીંની નદીઓ પણ કેટલીક ધરોઈ ડેમમાં મળતી હોય છે. કીડી મકોડી, સાબરમતી અને સાબરકાંઠામાંથી આવતી હરણાવ નદી, આ 3-4 નદીઓ ધરોઈ ડેમમાં પાણીનો મુખ્ય સ્ત્રોત હોય છે. અને રાજસ્થાનમાં ઉપરવાસમાં ખૂબ જ મોટા પાયે વરસાદ થતો હોય છે, ત્યારે આ નદીઓ દ્વારા ધરોઈ ડેમમાં પાણી ખૂબ જ મોટા પાયે એકત્ર થતું હોય છે. તો મિત્રો, ધરોઈ ડેમથી નીચેના વિસ્તારમાં ગુજરીનો ખૂબ જ સુંદર મેળો ભરાય છે અને આપને લઈને આવી પહોંચ્યા છીએ ગુજરીના મેળામાં. અહીં ખૂબ જ સુંદર અવનવી વસ્તુઓનું વિતરણ થતું હોય છે. ખૂબ જ સસ્તા ભાવે અહીં સ્ટોલો લગાવી અને વેપારીઓ વિતરણ કરતા હોય છે. જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ દુકાનો કરી વેપારીઓ પોતાનું દુકાનોમાં અલગ અલગ વસ્તુઓ સસ્તા ભાવે વિતરણ કરતા હોય છે. ધરોઈ ડેમ નજીક આવેલો ગુજરીનો મેળો ખૂબ જ પ્રખ્યાત મેળો છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે લોકોની ભીડ પણ ખૂબ જ મોટી સંખ્યામાં જામતી હોય છે અને ખૂબ સુંદર દુકાનોમાં કપડાં સહિતની વસ્તુઓ સસ્તા ભાવે મળતી હોય છે. આપ જોઈ શકો છો વેપારીઓ પોતાની દુકાનો સ્ટોલ ઊભા કરી અલગ અલગ જગ્યાએ પોતાનો વેપાર કરી રહ્યા છે. આપ જોઈ શકો છો ફ્રૂટ્સની લારી સાથે ઠંડા પીણા સહિતની વ્યવસ્થા પણ અહીં કરાતી હોય છે. આપણે આવી ચૂક્યા છીએ ધરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારમાં. ધરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારથી આપણે ધરોઈ ડેમ બતાવીશું. સાથે સાથે અહીં મચ્છી ઉદ્યોગ પણ, લોકો મચ્છીનો પણ વેપાર કરતા હોય છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે ધરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારમાં જે રસ્તો સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતો રસ્તો છે, ત્યાં આગળ અમે આવી પહોંચ્યા છીએ. અહીં ધરોઈ ડેમ ખાતે એક ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લાઇટિંગની પણ જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે. રાતનો સમય અહીં જોવાલાયક હોય છે. રાત્રે ખૂબ જ સુંદર લાઇટિંગ કરાતું હોય છે અને રાત્રિના સમયે આ રસ્તા ઉપર રહીને ધરોઈ ડેમ જોવાનો લાવો લેવો એ એક અનેરો લાવો છે. તો મિત્રો, આ રસ્તો એ જ છે જ્યાં આગળથી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતો એકમાત્ર રસ્તો છે. આ રસ્તા ઉપરથી આ રસ્તો સાબરમતી નદીની અંદરના વિસ્તારમાં આવેલો છે. આપ જોઈ શકો છો પાછળ ધરોઈ ડેમ છે અને આ ડેમ ઉપરથી અહીં સાબરમતી નદીમાં જ્યારે પાણી આવે ત્યારે ધરોઈ ડેમની ઉપરનો જે રસ્તો છે એ ખોલવામાં આવતો હોય છે. હાલ પૂરતો તો એ રસ્તો પ્રતિબંધિત છે, પણ જ્યારે ધરોઈ ડેમથી સાબરમતી નદીમાં મોટા પાયનું પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ જે રસ્તો છે એ રસ્તો નીચાણવાળા વિસ્તારમાં આવેલો છે અને આ રસ્તા ઉપરના સાધનો ત્યારબાદ બંધ કરવામાં આવતા હોય છે અને ઉપરના રસ્તો ચાલુ કરી લોકો તે રસ્તે આવન જાવન કરતા હોય છે. આપ જોઈ શકો છો આ રસ્તો સાબરમતી નદીની અંદરના વિસ્તારમાં બનાવવામાં આવેલો છે. સાબરકાંઠા જિલ્લાના મહોર, ગુલવાડા તમામ ગામડાઓ પર આ રસ્તો જોડતો છે. તો મિત્રો, ધરોઈ ડેમ ખાતે આવી પહોંચ્યા છીએ. અહીં ધરોઈ ડેમ ખાતે આવેલા નીચાણવાળા વિસ્તારમાં ગુજરીનો મેળો ખૂબ જ લાંબા સમયથી અહીં મેળો ભરાય છે અને આ વિસ્તારમાં સાબરકાંઠા અને મહેસાણા, ખેરાલુ, સતલાસના, વડનગરના તમામ લોકો અહીં કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ મેળાનું ખાસ ખાસિયત કાપડ, અહીં તૈયાર કપડાં પણ ખૂબ જ સસ્તા મળતા હોય છે અને તમામ લોકો હળાદ પોશીના સુધીના તમામ લોકો પણ અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને 50%થી પણ ઓછી કિંમતમાં સારા એવા કપડાઓ અહીં મળતા હોય છે. તો આપ જોઈ શકો છો અહીં આવેલા વેપારીઓએ પણ પોતાના સ્ટોલ લગાવી દીધા છે. દર રવિવારે આ મેળો ભરાય છે. ખાસ કરીને આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો કપડાની ખરીદી કરવા માટે આવતા હોય છે અને વેપારીઓ ખેરાલુ, સતલાસના, વડનગર અને ઈડર સહિત હિંમતનગરના પણ વેપારીઓ અહીં મોટી સંખ્યામાં પોતાના સ્ટોલ લગાવતા હોય છે. ફક્ત રવિવાર પૂરતા સ્ટોલ લગાવી અને પોતાનો ધંધો કરે છે. તો મિત્રો, આપણે આજે વેપારીઓ જોડેથી પણ જાણીશું કે કેટલા વર્ષોથી અહીં ધંધો કરવા આવો છો અને કઈ રીતે
એમનું સેલિંગ હોય છે. તો મિત્રો આવો આપણે વેપારી પાસે જાણવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એના રાજુભાઈ, જે વર્ષોથી અહીં સ્ટોલ લગાવે છે અને સસ્તા કપડાનું વિતરણ કરે છે. તો રાજુભાઈ જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. રાજુભાઈ, શું કહેશો, કેટલા સમયથી આ મેળો ભરાય છે આપણો? અમે સાહેબ અહીંયા 40-45 વર્ષથી અહીંયા આવીએ છીએ અને અમારા જે બાપ દાદા હતા, અમારા બાપુજી હતા, અમારા વડીલો હતા, એ પણ અહીંયા ગુજરીનો ધંધો કરતા હતા અને જૂના કપડાનો ધંધો કરીએ છીએ. રાજુભાઈ, આ ગુજરીના મેળામાં મુખ્યત્વે શેનો ધંધો થાય છે? મુખ્ય ધંધો પેન્ટ છે, બુશર્ટ, સાડી છે, જૂના કપડાં, તમામ વસ્તુ, છોકરાઓથી માંડીને બુજુર્ગ સુધી બધા અહીંયા જૂના કપડાં લેવા માટે જ આવે. રાજુભાઈ, કેટલા સમયથી અહીંયા મેળાનું આયોજન થતું હોય છે, કંઈ ખ્યાલ છે? મેળાનું આયોજન તો આ જ્યારનો ડેમ શરૂ થયો ત્યારનું અહીંયા ચાલુ છે, 60 વર્ષથી આસપાસ ખરું. રાજુભાઈ, કયા કયા વિસ્તારના વેપારીઓ અહીંયા આવે છે અને સ્ટોલ લગાવે છે? કઈ કઈ બાજુથી આવે છે વેપારીઓ? આ બધા આજુબાજુના તમામ, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, દાંતા છે, અંબાજી છે, ભિલોડા છે, ખેડબ્રહ્મા છે, આ બધા વેપારીઓ અહીંયા આવે છે અને અમુક રેડીમેડવાળા આવે છે. રેડીમેડવાળાનું બી ચાલે છે અને અમારે બી ચાલે છે. રાજુભાઈ, અહીં ખાસ કરીને આદિવાસી વિસ્તારના પણ લોકો ખાસ ખરીદી હા, કરવા માટે આવતા આદિવાસી હોય છે. વિસ્તારના વધુ પડતા લોકો. તો આપ કઈ રીતે વિતરણ કરો છો અને આપના ભાવ કેવા હોય છે? અમારા ભાવ એવા હોય છે કે 10 રૂપિયાથી માંડી 60 રૂપિયા, 70 રૂપિયા સુધી અમે નંગ વેચીએ છીએ. જેવી ક્વોલિટી, હલકું હોય તો 10 માં વેચીએ, એનાથી ઉપરી છોકરાઓનું હોય તો 50 માં વેચીએ, એનાથી પેન્ટ શર્ટ અમે 50 રૂપિયા, હું અત્યારે હાલ 50 રૂપિયા જ હરાજી બોલાવું છું, જોડીના 100 રૂપિયા. કોઈ સારી આઈટમ હોય તો 150-200 રૂપિયા બી જોડીના અમારે અહીંયા આવે છે. રાજુભાઈ, કઈ કયા વિસ્તારના ગામડાઓના લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે? હવે આજુબાજુના તમામ હરાજ, પોશીના, લાંબરિયા, ખેરોજ, ખેડબ્રહ્મા, દાંતા, બધા તમામ વિસ્તારોના લોકો અહીંયા આવે છે ખરીદી કરવા માટે. તો મિત્રે, આપણે જોયું એ પ્રમાણે અહીં હડાદ, પોશીના, દોતા વિસ્તારના, આદિવાસી વિસ્તારના પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હોય છે અને આ ગુજરીના મેળામાં તેઓ લોકો ખરીદી કરતા હોય છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ખાતે આવેલા આ ગુજરીનો મેળો દર રવિવારે ભરાતો હોય છે અને આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી અને ખરીદી કરતા હોય છે. અહીં આ મેળાની ખાસ ખાસિયત એ છે કે અહીં 50%થી પણ ઓછી કિંમતમાં વ્યક્તિઓ કપડાં અને ત્રીજી વસ્તુઓનું ખરીદી કરતા હોય છે. તો મિત્રો, મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ નજીક આવેલા ગુજરીના મેળામાં આવો તો અવશ્ય આપ મુલાકાત કરશો. અહીં આ મેળાની ખાસ ખાસિયત એ છે કે અહીં કપડાનો ખાસ સારો એવો મોટો વેપાર થાય છે અને સસ્તા ભાવે કપડાનો વેપાર થતો હોય છે. ફક્ત 10 રૂપિયાથી મોડીને જોડી નંગ વેપારીઓ વેચતા હોય છે. 10 રૂપિયાથી મોડીને 200 રૂપિયા સુધીમાં તમને પેન્ટ શર્ટની સારી એવી જોડી આ મેળામાં મળી જતી હોય છે. તો મિત્રો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અહીં ખરીદી કરવા માટે આવતા એક બેન છે. તો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે આપનું? હરખીબેન. હરખીબેન, કેટલા વર્ષથી આ મેળામાં ખરીદી કરવા આવો છો? 60 વર્ષથી. તો અહીં કેવા પ્રકારના કપડાં મળે છે અને કેવા ભાવે મળે છે? 10-20 રૂપિયા થાય. તો મિત્રો, આપણે જોઈએ એ પ્રમાણે ખૂબ જ સસ્તા ભાવે અહીં કપડાની ખરીદી લોકો કરતા હોય છે અને સારા એવા કપડાં સસ્તા ભાવે આપને ખરીદવા માટેનું એકમાત્ર સ્થળ મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે આવેલા ગુજરીના મેળામાં આપને ખૂબ જ સુંદર અને સારા કપડાં સસ્તા ભાવે મળી રહે છે. સસ્તા મળે. આ બાજુ શોર્ટ સાઇઝ, લોંગ સાઇઝ બધા ચાલે આમાં કપડાં. સાડી પેન્ટો, ધોળી પેન્ટો બધી મળી જાય. આમ તો જોતા જાઓ ને આ બાજુ જુઓ. 50%થી પણ ઓછી કિંમત, 10-20%. મજદૂરમાં મજદૂર વર્ગે અહીંયાથી કપડાં ખરીદીએ છે સસ્તા રેટમાં. તો મિત્રો, આ ભરાતા મેળાનો ખાસ મહત્વ એવો હોય છે કે નાનામાં નાનો ગરીબ માણસ પણ સારા એવા કપડાની ખરીદી કરી શકે અને સારા એવા કપડાં પહેરી શકે. એ માટે અહીં સુંદર કપડાં સસ્તા ભાવે મળતા હોય અને સારા કપડાં અહીં ફક્ત ઓછા ભાવમાં મળતા હોય છે. ₹50 ભાઈ પેન્ટ મળે, બુશર્ટ મળે, 50 મળે ભાઈ. ગમે તેના ₹50 ભાઈ. પેન્ટના 50, બુશર્ટના 50 ભાઈ. પેન્ટના 50, બુશર્ટના 50. આ બાજુ પેન્ટો છે ભાઈ. પેન્ટો લેવો, પેન્ટો જુઓ. બુશર્ટના 50. પેન્ટ મળે, બુશર્ટ મળે, 50 મળે ભાઈ. ગમે તેના 50, ગમે તેના ₹50 ભાઈ. પેન્ટ મળે, બુશર્ટ મળે, 50 મળે ભાઈ.
અમિતભાઈ કઈ રીતનો વેપાર કરો છો તમે? કેટલી જોડીનો ભાવ કેટલો મૂક્યો? 100-150 માં આખી જોડી મળી જાય. ઓકે. ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ આવી પહોંચી છે ધરોઈ ડેમ ખાતે અને આજનું અપડેટ્સ આપને આપ્યું. કેવું લાગ્યું આજનું અપડેટ્સ? તો મિત્રો આપ કોમેન્ટમાં જરૂર બતાવશો. વધુમાં વધુ આ સમાચાર આપના મિત્રો સુધી શેર કરો.